હોતું હશે એવું કાંઈ? મને ચારે બાજુ તમે જ દેખાવ છો. તુવેરની દાળમાં, ચોખાના દાણામાં, ઘઉંના લોટમાં. સાલું મને તો આંચકો લાગ્યો. હું ધણી છું કે ધનેડું? એ હા ભાઈ હા, એ કાગડા બધે કાળા જ હોય. એ તારી વાત એકદમ હાચી હો ભાઈ. એ બીજી એક વાત કહું. એકવાર હું મારા હાહરે ગયો. સાસુમાએ 8 દિવસ સુધી પાલકની ભાજી ખવડાવી. ને 9મા દિવસે પૂછ્યું, એ જમાઈલા તું બનાવું? પછી તો મેં કહી દીધું, ખેતર બતાવી દો, એ હું જાતે ચરી લઈશ. ખરેખરી કઈ રીતે તો? અરે હું હમણાં મારી પત્ની સાથે શાક માર્કેટમાં ગયો તે ઈ મને કહે 2 કિલો વટાણા લઉં. મેં કીધું લઈ લે, એમાં હું પૂછવાનું હોય? તો મને ઈ કે પૂછવું તો પડે ને, આ વટાણા ફોલવાના તો તમારે જ છે ને. યો કરો વાત. અરે બાયુની ક્યાં માંડો છો? આજકાલની પડજાઓ પણ જુઓ ની. મારી ટિંડોળના હાથમાં મોબાઈલ આવ્યો એટલે બસ પતી ગયું, સમજી ગયું. આપણી સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે એટલે હાલવા જ માંડે. એલા આપણે કાંઈ ખેતરના ઉભેલા ઝાડિયા છીએ? એને મન તો આપણે એવા જ હોય. એને તો મોબાઈલ આવ્યો એટલે કરલો દુનિયા મુઠ્ઠી મેં. ધીરુભાઈ અંબાણી જ જોઈ લ્યો. એમાંય આ જીઓ આવ્યો ત્યારથી છોકરાઓ તો આપણો જીવ લઈ ગયા છે. અરે એનું નામ જીઓ નહીં પણ મરો એવું રાખવું જોઈતું તું. એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો. એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગઈ. એ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ. મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ. મોબાઈલ આવ્યો એટલે કોમ્પ્યુટર ગયું. મોબાઈલ આવ્યો એટલે નિરાત ગઈ. અને એમાંય જો આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો તો આપણે ક્યાં? યો કરો વાત. એલા આ જીઓ ઉપરથી યાદ આવ્યું. તમને ખબર છે હમણાં સુધી પછી પૈસા હાલતા હતા ઈ કોણે બંધ કરાવ્યા ઈ ખબર છે તમને કોઈને? નથી ખબર ને? સરકારે બંધ કરાવ્યા. બીજું કોણ કરે? એ નહીં, ઈ પછી પૈસા એટલે પાવલી. ઈ પાવલી આ જીઓ વાળા મુકેશ અંબાણીએ બંધ કરાવી. એ કેવી રીતે? જો હું કહું, મુકેશ અંબાણીના લગ્ન થતા હતા ઈ વખતે આ પાવલી એટલે ઘણા બધા પૈસા કહેવાય. તે ગોળ મારે ઘડીએ ને ઘડીએ કીધા કરે, પાણીની ચમચી ભરો ને મૂકો પાવલી. ગણપતિ પૂજન કરાવે ને કે મૂકો પાવલી. એક ફેરો ફરે ને કહે મૂકો પાવલી. બીજો ફેરો ફરે અને કે મૂકો પાવલી. તેલા મુકેશની એટલી ખીચડી કે આખો દેશ મને મુકેશ અંબાણી કહે છે ને આ ગોળ મહારાજ મૂકો પાવલી કરે છે. મોટો થઈને આ પાવલી બંધ ન કરાવું તો મારું નામ મુકેશ અંબાણી નહીં. અને જુઓ એને બંધ કરાવી કે નહીં. અને ઈ મોબાઈલને કારણે છોકરા કાંઈ બગડ્યા છે જાણે મોબાઈલ જ એનો બાપ ને એની માં નો હોય. અને આપણા છોકરાની તો વાત જ ના થાય હો. એ વરાસા મોકલ્યો હોય તો તાબીએ જઈને બેઠો હોય. હવેડાના ડાટા કાઢી નાખે એવા હોય. કાલે મેં ઓયલા પહેલાને કીધું તારો છોકરો પથ્થરના ઘા કરે છે, કોઈને વાગી જશે. પહેલો મને કે ઈ મારો છોકરો નહીં, ઈ તો મારો ભાણિયો છે. મારો છોકરો તો તારા મનમાં પાણી કરે જો. એ લાટા પાટા શણગાર કરીને સ્કૂલે મોકલ્યો હોય ને ઘરે આવે ત્યારે પલળેલ કાગડા જેવો થઈ ગયો. મારા ટીચરને સાહેબે પૂછ્યું કે 15 ફળના નામ બોલ. એનો કે એક સફરજન, બીજું એક ચીકુ, એક ત્રીજું પપૈયું અને એક ડઝન કેળા. થઈ ગયા ને 15?
એટલે એની માં કે નાક તો મારા જેવું છે બાપો કે